इवनिंग एकाउंट में पहला भाग में भाग 1 चैप्टर नंबर 9 खाता वही खतवणी आम नोंध उपरथी खतवणी आपणे शीखता था। एमां एक दाखलो गण्यो तो एमां थोड़ुंक बाकी हतुं बराबर। ए खाताओ दौरी अने एमां तमे एंट्री करी नाखी हशे अने कदाच कोईने बाकी होय बराबर तो एनी एंट्री एटले के खतवणी जे छे एमां करी नाखजो। आम नोंध तो आपणे लखावेली ज हती, अमुक खाताओ जे छे बाकी हता ई प्रमाणे तमे एनी एंट्री आपी देजो। एना पछीनो दाखलो जोवी तो एना जेवो छे पण एमां थोड़ुंक अलग छे। संयुक्त आम नोंधनी खतवणीओ छे बराबर। एटले पहेला आम नोंध लखवानी छे, आम नोंध लखाई गया पछी एना खाता दौरवाना छे अने पछी एनी खतवणी करवानी। सौथी पहेला आपणे वात करी तो दाखला नंबर 6 में आवी जई तो पेज नंबर 244 स्वाध्यायमां दाखला नंबर 6 नीचे आपेला व्यवहारोनी पंचाल स्टोर्सना ચોપડે आम नोंध तैयार करी खाता वही में जरूरी खाता खोली खतवणी करो। कोना ચોપડે करवानी है? पंचाल स्टोर्सना ચોપડે। तो पहला आम नोंध आपणे लखवी पड़े। दाखला नंबर 6 स्वाध्याय 9 अहीं आपणुं हेडिंग आवे श्री पंचाल स्टोर्सना ચોપડે। एप्रिल महीनो है तो एप्रिल मासनी आम नोंध। पहला आम नोंध लखी आपणे थई जाय करो वांधो नहीं अहींथी आटलेथी करो आटले थई जाय। पहलू खानु आवशे एमां तारीख पछी विगत पछी खापा पछी उधार अने जमा बराबर। तारीख विगत खापा उधार अने जमा लेता जी आम नोंध। पहली आम नोंध है 2016 एप्रिल 1 40,000 रोकड़ा ने 20,000 फर्निचर धंधा में लाव्या। तो 40,000 रुपया रोकड़ा ने 20,000 फर्निचर धंधा में लाव्या। धंधा में आवे छे मिलकत आवे तो मिलकत शू थी जाए? उधार। अने ते कोना खाते जाए? मूडी खाते। एटले आखी आम नोंध शू बने एनी? रोकड़ खाते उधार केटला? 40,000 फर्निचर खाते उधार 20,000 અને બેયનો ટોટલ તે મૂડી ખાતે 60,000। તો અહીં આપણે આમનો એવી રીતે થઈ જાય 2016 એપ્રિલ 1 રોકડ ખાતે ઉધાર કેટલા? 40,000। પછી फर्निचर खाते उधार 20,000 ते मूडी खाते 60,000। बाबत जे धंधा में रोकड़ अने फर्निचर लाव्या तेना। पहली आम नोंध थई गई अपनी। बीजी आम नोंध रुपया 36,000 माल 10% वेपारी वटावे धवल स्टोर्स ने वेचो ते पेटे धवल स्टोर्से 15,000 रोकड़ा चूकव्या। हवे पहलाथी विचारो कि धवल स्टोर्स ने तमे 36,000 माल वेच्यो छे एमां 10% वेपारी वटाव तो 36,000 मांथी 10% बाद करो। 36,000 मांथी 3600 बाद कर नाखवाना। 36,000 मांथी 3600 जाए एटले 31,000। 36,000 माइनस 10% एम करो 32,400 रुपया
બરાબર. તો 32,400 રૂપિયામાં માલ તમે વેચો, એમાંથી 15,000 એને રોકડા આપ્યા. 15,000 શું આપ્યા? રોકડા. જો અહીંયા વાત કરી આવી રીતે 36,000નો માલ, એમાં 10% વેપારી વટાવ. તો એ માલની કેટલા રૂપિયામાં વેચો તમે? 32,400માં. આ વેચાણ કર્યું. વેચાણ ખાતે શું હોય? જમા. એમાંથી એને કેટલા રોકડા આપણને આપ્યા? 15,000 રોકડ. બાકીના વૈધા કેટલા? 17,400. તો 17,400 રૂપિયા જે છે એ ધવલ સ્ટોર્સ પાસે આપણે લેવાના રહે. તો આખી આમનું શું થાય? રોકડ ખાતે ઉધાર 15,000, રોકડ ખાતે ઉધાર 15,000, ધવલ સ્ટોર્સ ખાતે ઉધાર 17,400, તે વેચાણ ખાતે 32,400. રોકડા આવ્યા, આવે તે ઉધાર, આમાં માલ જાય છે તો જમા, અને લેનાર કોણ છે? ધવલ સ્ટોર્સ. તો આખી આમનોંધ શું બનશે? ત્રણેયના આધારે. તો આમનોંધ એવી રીતે બને તારીખ 2 આમનોંધ બને રોકડ ખાતે ઉધાર 15,000, ધવલ સ્ટોર્સ ખાતે ઉધાર કેટલા થશે? 17,400, તે વેચાણ ખાતે 32,400. બાબત જે શું બનશે? ₹36,000નો માલ 10% વેપારી વટાવે ધવલ સ્ટોર્સને વેચ્યો, જેના ₹15,000 રોકડા મળ્યા તેના. બરાબર. 2 વ્યવહાર આપણા પૂરા થયા. એના પછી ત્રીજામાં શું કહે છે? 18,000 બેંકમાં ભર્યા. ₹18,000 બેંકમાં ભર્યા. શાંતિથી વિચારો. 18,000 બેંકમાં ભરો, શું આવે ને શું જાય? બેંકમાં ભરો, બેંક શિલ્લક વધે, રોકડ જાય. બેંક શિલ્લક વધે તો બેંક ખાતે ઉધાર, રોકડ ખાતે જમા. આમનું શું થાય? બેંક ખાતે ઉધાર, તે રોકડ ખાતે શું આમનું થશે? ત્રીજું, બેંક ખાતે ઉધાર 18,000, તે રોકડ ખાતે 18,000. બાબત જે રોકડ બેંકમાં ભરી તેના. બરાબર. આ તમારી 3 આમનોંધ થઈ ગઈ. ચોથી તારીખ, ધારા ટ્રેડર્સ પાસેથી 20,000નો માલ 12% વેપારી વટાવે ખરીદ્યો, જે પેટે 8,000નો ચેક આપ્યો. હવે એક વસ્તુ સમજો, આના જેવો જ વ્યવહાર છે. બરાબર. આ કઈ તારીખનો વ્યવહાર હતો? આ બીજી તારીખનો હતો. બરાબર. હવે ચોથી તારીખનો વ્યવહારની આ જ રીતનું છે. ચોથી તારીખમાં શું છે? કેટલાનો માલ લીધો તમે? આ માલની ખરીદી થઈ 20,000નો માલ. તો 20,000 માઇનસ 12% વેપારી વટાવ. 20,000માંથી 12% જાય એટલે 16,000, 18,000. 20,000 માઇનસ 12% 17,600. કેટલા વધશે? 17,600. આ ખરીદ્યો માલ આટલા રૂપિયાનો આવ્યો. કેટલાનો માલ ખરીદ્યો? 17,600નો. આમાંથી આપણે ચેક કેટલાનો આપ્યો એને? તો 17,600માંથી 8,000નો ચેક. તો 8,000 રૂપિયા બેંકમાં, અને હજી દેવાના કેટલા બાકી? તો 17,600માંથી 8,000 બાદ કરી નાખો, 9,600 હજી આપણે દેવાના રહે. શું નામ છે એનું? ધારા ટ્રેડર્સ. 9,600 કોને દેવાના? માલ ખરીદ્યો છે. ધંધામાં માલ આવે તો ખરીદ ખાતે ઉધાર, અને આ બે ખાતે શું થઈ જાય? જમા. તો આમનું શું બને? ખરીદ ખાતે ઉધાર 17,600, ખરીદ ખાતે ઉધાર 17,600, તે બેંક ખાતે ચેક આપ્યો એટલે બેંક શિલ્લક જાય, બેંક શિલ્લક ઘટે, તે બેંક ખાતે 8,000 ને તે ધારા ટ્રેડર્સ ખાતે 9,600. તો આપણી આમનોંધ કંઈક આવી રીતે બને 4 તારીખની, કે ખરીદ ખાતે ઉધાર 17,600, તે બેંક ખાતે
તે બેંક ખાતે 8,000 તે ધારા ટ્રેડર્સ ખાતે 9,600. બાબત જે ₹20,000નો માલ 12% વેપારી વટાવે ખરીદી ₹8,000નો ચેક આપ્યો તેના. 4 તારીખ સુધી પતી ગયું. એના પછી 5મી તારીખે ઓફિસ ખર્ચ ચૂકવવા માટે બેંકમાંથી 5,000 તથા ઘર ખર્ચ માટે 4,000 બેંકમાંથી ઉપાડ્યા. યાદ કરો, હું વારંવાર કહેતો આવું છું, આપણે જ્યારથી ચાલુ કર્યું ત્યારથી, કે ધંધાના કોઈ પણ ખર્ચ કરવા માટે બેંકમાંથી રકમ ઉપાડો, ધંધાના ખર્ચ કરવા માટે, તો એ રોકડ ઉપાડી ગણાય. ધંધાના કોઈ પણ ખર્ચ કરવા માટે તમે બેંકમાંથી રકમ ઉપાડો તો એ રોકડ ઉપાડી ગણાય, અને ઘર ખર્ચ માટે ઉપાડો તો એને ઉપાડ કર્યો ગણાય. બરાબર. બંનેમાં બેંક શિલક ઘટે છે તો બેંક ખાતે જમા થાય. ઓફિસ ખર્ચ માટે ચૂકવ્યો ઉપાડ્યા, ઓફિસ ખર્ચ માટે ઉપાડ્યા તો એ રોકડ ખાતે ઉધાર થાય. બરાબર. ઓફિસ ખર્ચ ખાતે ઉધાર લખો તો ખોટી પડે, એટલે રોકડ ખાતે ઉધાર, ઉપાડ ખાતે ઉધાર, તે બેંક ખાતે. આવી આખી આમ નોંધ બને. બરાબર. પહેલાંનો ટોટલ કરી લઈ. આટલી વર્કિંગ નોટ જે છે, બરાબર, એ એક કરી લેજો તમે. અહીંયા પેજ પૂરું થાય તમારે ત્યારે કરવાનો સરવાળો. એવી રીતે લખીએ કે સરવાળો આગળ લઈ ગયા. અહીંયા થશે 60 ને 92,400. 92,400, 18,000, 7,600, 1,28,000. 1,28,000. બરાબર. ખાલી આ વર્કિંગ નોટ એક જોઈ લેજો, કરવી હોય તો, બાકી જરૂર નથી. પણ તારીખ, વિગત, દર અને જમા. જો હવે આપણે વાત કરી પાછી હતા અહીંયા કઈ તારીખની વાત છે? 5મી તારીખ. ઓફિસ ખર્ચ માટે બેંકમાંથી 5,000 તથા ઘર ખર્ચ માટે 4,000 બેંકમાંથી ઉપાડ્યા. તો ઓફિસ ખર્ચ માટે જે ઉપાડ્યા ને એ રોકડ ખાતે ગણાય. હજી રિપીટ કરું છું, ઓફિસ ખર્ચ માટે, ધંધાના કોઈ પણ ખર્ચ માટે રકમ ઉપાડો તો એ રોકડ ઉપાડી ગણાય. ઓફિસ ખર્ચ માટે ઉપાડ્યા એટલે એ રોકડ ખાતે જાય. ઘર ખર્ચ માટે ઉપાડ્યા એટલે એ બેંક ઉપાડ ખાતે જશે. તો આખી આમનોંધ શું બનશે? રોકડ ખાતે ઉધાર તારીખ 5. અહીંયા એટલું લખીએ કે પેલા સરવાળો આગળથી લાવ્યા 1,28,000, 1,28,000. 5 તારીખે આમનોંધ શું થશે? રોકડ ખાતે ઉધાર, રોકડ ખાતે ઉધાર 5,000, ઉપાડ ખાતે ઉધાર 4,000, તે બેંક ખાતે 9,000. બાબત જે ઓફિસ ખર્ચ માટે ₹5,000 અને ઘર ખર્ચ માટે ₹4,000 બેંકમાંથી ઉપાડ્યા તેના. એના પછીની તારીખ 6ઠી નથી પણ 7 તારીખે
ઓફિસ ખર્ચ 2200 ચૂકવ્યો, ઓફિસ ખર્ચ 2200 ચૂકવ્યો, ઓફિસ ખર્ચ 2200 ચૂકવો એટલે રોકડ જાય તો રોકડ જમા અને ઓફિસ ખર્ચ ખાતે ઉધાર. આખી આમ નોંધ શું થાય? ઓફિસ ખર્ચ ખાતે ઉધાર તે રોકડ ખાતે. તો અહીંયા આપણી આમ નોંધ 7 તારીખની એવી થઈ જશે કે ઓફિસ ખર્ચ ખાતે ઉધાર 2200 તે રોકડ ખાતે 2200. બાબત જે ઓફિસ ખર્ચ ચૂકવ્યો તેના. એના પછીની તારીખ 8. જયેશભાઈને 4830ના દેવા પેટે 4800 ચૂકતે હિસાબે રોકડા ચૂકવ્યા. મગજમાં પહેલાં સેટ કરો. ચૂકવ્યા એટલે રોકડ જાય તો રોકડ જમા. જયેશભાઈ ઉધાર રોકડ જમા. જયેશભાઈ દેવાના કેટલા હતા? 4830. જમા કેટલા થયા? 4800. તો 30 રૂપિયા જે છે એ શું થઈ જાય? વટાવ. તો આખી આમ નોંધ શું થાય? જયેશભાઈ ખાતે ઉધાર 4830 તે રોકડ ખાતે 4800 અને તે મળેલ વટાવ ખાતે કેટલા થઈ જાય? 30 રૂપિયા. બરાબર. આખી આમ નોંધ બની ગઈ તમારી. પહેલાં એટલું જ વિચારાય ચૂકવ્યા હે કે મળ્યા હે. જો આમ વિચારો તો એ થઈ જાય ચૂકવ્યા એટલે રોકડ જાય તો રોકડ જમા. તો ઉધાર કોણ? જયેશભાઈ. એટલે જયેશભાઈ ખાતે ઉધાર તે રોકડ ખાતે. આખી આમ નોંધ બની ગઈ. વચ્ચેનો ગેપ જે પણ આવે એ વટાવ ખાતે જવા દો. તો આપણી આમ નોંધ એવી રીતે બને 8 તારીખની આમ નોંધ કે જયેશભાઈ ખાતે ઉધાર 4830 તે રોકડ ખાતે 4800 અને તે મળેલ વટાવ ખાતે જમા થાય તો મળેલ વટાવ હોય, ઉધાર હોય તો આપેલ વટાવ હોય. મળેલ વટાવ ખાતે અથવા કસર ખાતે લખી શકો 30. બાબત જે જયેશભાઈને ₹4830ના દેવા પેટે ₹4800 રોકડા ચૂકવ્યા તેના અથવા તો જયેશભાઈનું ખાતું ચૂકતે કર્યું તેના એમ લખો તો પણ ચાલે. 9મી તારીખ. ગોડાઉનમાં આગ લાગવાથી 3200નો માલ બળી ગયો. વીમા કંપનીએ 3600નો દાવો મંજૂર રાખ્યો. તમને મેં સિમ્પલ વસ્તુ શીખવાડી છે. જેટલા રૂપિયાનો માલ બળી ગયો ને એટલા પહેલાં લખી નાખવાના 3200. એ કોના ખાતે લખી નાખવાના? ખરીદ ખાતે. હાલો એક બાજુ આમ કરી જ નાખવાનું. ખરીદ ખાતે શું થઈ જાય? જમા માલ જાય. એમાંથી વીમા કંપનીએ કેટલાનો દાવો મંજૂર રાખ્યો એ એક બાજુ મૂકી દે. વીમા કંપનીએ આપણને કેટલા કીધા? 2600 રૂપિયા. તો 3200નો માલ વયો ગયો, એમાંથી 2600 વીમા કંપની દેશે. તો વીમા કંપની ખાતે શું થઈ જાય? ઉધાર. વારંવાર આ વ્યવહાર આવે છે, આમ નોંધથી આવેલો આવે. બરાબર. 2600 રૂપિયા ખરીદ ખાતે જમા, એમાંથી 3200 રૂપિયા, એમાંથી 2600 વીમા કંપની આપશે. તો આપણને નુકસાન કેટલાનું ગયું? 600 રૂપિયાનું. 600 રૂપિયાનું એને શું કહેવાય? આગથી થયેલ નુકસાન. તો આમ નોંધ શું થાય? આ બે ઉધાર કરી નાખો. વીમા કંપની ખાતે ઉધાર 2600, આગથી થયેલ નુકસાન ખાતે ઉધાર 600, તે ખરીદ ખાતે કેટલા થઈ જાય? 3200 રૂપિયા. એટલે આખી આમ નોંધ આપણી પૂરી થઈ જાય. એમાં તારીખ છે 9. તારીખ 9. વીમા કંપની ખાતે ઉધાર 2600, આગથી થયેલ નુકસાન ખાતે ઉધાર કેટલા? 600, તે ખરીદ ખાતે 3200. બાબત છે ₹3200નો માલ આગમાં નાશ પામ્યો, જેનો વીમા કંપનીએ 2600નો દાવો મંજૂર રાખ્યો તેના. આગળ 10મી તારીખ. અનિલ ટ્રેડર્સ પાસેથી 6600નો માલ ખરીદ્યો, જે પેટે 2600 રોકડા ચૂકવ્યા.
અનિલ ટ્રેડર્સ પાસેથી 6600નો માલ ખરીદ્યો, જે પેટે 2600 રોકડા ચૂકવ્યા. હવે એક વસ્તુ સમજો, તમે કેટલા રૂપિયાનો માલ લીધો? હમણાં જ આપણે ભાગ પાડ્યા એવી જ રીતે 6600નો માલ લીધો. કેટલાનો માલ લીધો? 6600નો. ખરીદ્યો છે તો ખરીદ ખાતે, બરાબર, ઉધાર માલ આવે, એમાંથી 2600 તમે આપ્યા રોકડા, તો બાકી કેટલા રહ્યા? 6600માંથી 2600 તમે આપી દીધા, બાકી કેટલા રહ્યા? 4000. એ 4000 રૂપિયા એ કોના ખાતે જશે? અનિલ ટ્રેડર્સ ખાતે. તો આખી આમનો શું થઈ જાય? ખરીદ ખાતે ઉધાર. અનિલ ટ્રેડર્સ પાસેથી તમે 6600નો માલ લીધો, તો આમનો શું થાય? ખરીદ ખાતે ઉધાર 6600. શું આમનો બનશે? ખરીદ ખાતે ઉધાર 6600, તે રોકડ ખાતે 2600 અને તે અનિલ ટ્રેડર્સ ખાતે 4000. તારીખ આવે 10, તારીખ 10. ખરીદ ખાતે ઉધાર, ખરીદ ખાતે ઉધાર 6600, તે રોકડ ખાતે 2600, તે અનિલ ટ્રેડર્સ ખાતે 4000. બાબત છે અનિલ ટ્રેડર્સ પાસેથી રૂપિયા 6600નો માલ ખરીદી રૂપિયા 2600 રોકડા ચૂકવ્યા તેના. એના પછી 12 તારીખ, દુકાન ભાડું 4800 તથા ઘર ભાડું 6000 ધંધામાંથી ચૂકવ્યું. દુકાન ભાડું 4800 તથા ઘર ભાડું 6000 ધંધામાંથી ચૂકવ્યું. તો તમે દુકાન ભાડું ચૂકવું એ દુકાન ભાડા ખાતે જાય, પણ ઘર ભાડું ચૂકવું એ ઉપાડ ખાતે જાય, બરાબર. અને બેયના ટોટલ એટલે 10800. તો આખી આમનોંધ શું થઈ જાય? 12 તારીખની. 12 તારીખની આમનોંધ કે કેવી રીતે થશે? અહીંયા કે દુકાન ખર્ચ ખાતે, દુકાન ખર્ચ ખાતે લખો તોય વાંધો નથી, દુકાન ભાડા ખાતે લખો તોય વાંધો નથી. ખતવણી કરીશ ને ત્યાં જોશે. દુકાન ભાડા ખાતે ઉધાર કેટલા છે? દુકાન ભાડાના 4800. ઉપાડ ખાતે ઉધાર 6000, તે રોકડ ખાતે 10800. બરાબર. બાબત જે નથી લખતો, બાબત જે લખી નાખજો. દુકાન ભાડાના અને ઘર ભાડાના ચૂકવ્યા તેના. આના પછીની હજી એક આમનોંધ છે, હું બોલી જાઉં છું, એ તમારે નીચે એક લખી નાખવાની છે, ખાલી બોલી જાઉં છું, જોઈ લો. અનિલ ટ્રેડર્સને 4000 ચેકથી ચૂકવ્યા. અનિલ ટ્રેડર્સને 4000 ચેકથી ચૂકવ્યા. અનિલ ટ્રેડર્સને 4000 ચેકથી ચૂકવ્યા. ચેકથી ચૂકવ્યા એટલે બેંક સિલક શું થાય? વધે કે ઘટે? ખાલી મને એટલું કહો. અનિલ ટ્રેડર્સને ચૂકવ્યા હોય તો બેંક સિલક વધે કે ઘટે? ઘટે. તો બેંક ખાતે જમા, અનિલ ટ્રેડર્સ ખાતે ઉધાર. આમનોંધ શું થઈ જાય એની? અનિલ ટ્રેડર્સ ખાતે ઉધાર, તે બેંક ખાતે. અહીંયા એક તમારે આમનોંધ લખવાની થશે. હવે ખાતા ગણી લઈએ આપણે, કેટલા ખાતા બનાવવાના થશે, બરાબર. ખાતા ગણી લઈએ તો સૌથી પહેલું ખાતું, એક રોકડ, બીજું ફર્નિચર, ત્રીજું મૂડી, પછી રોકડ આવી ગયું, ધવલ ટ્રેડર્સ, ચોથું વેચાણ, પાંચમું પછી બેંક, બેંક આવ્યું એટલામાં કે બેંક 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 નથી આવ્યું, બેંક છઠ્ઠું, રોકડ આવી ગયું, ખરીદી નથી આવ્યું તો સાતમું ખરીદી, બેંક આવી ગયું, ધારા ટ્રેડર્સ આઠમું, ધારા ટ્રેડર્સ આઠમું, પછી રોકડ આવી ગયું, ઉપાડ આવ્યું નહીં તો ઉપાડ નવમું, બેંક આવી ગયું, ઓફિસ ખર્ચ બાકી છે દસમું, રોકડ આવી ગયું, જયેશભાઈ 11, મળેલ વટાવ 12, વીમા કંપની
13 આગથી થયેલ નુકસાન, 14 ખરીદી આવી ગયું, રોકડ આવી ગયું, અનિલ ટ્રેડર્સ, 15 દુકાન ભાડું, 16 બાકી ઓલા બેમાં આવી જાય છે અનિલ ટ્રેડર્સની. એટલે ટોટલ 16 ખાતા બનાવવાના થાય. કેટલા બહુ જાજા નહીં, ખાલી કેટલા 16. આપણે ઓલા બનાવ્યા હતા ને એવા કેટલા બનાવવાના? 16 બનાવવાના, જાજા નહીં, બરાબર. એટલે 16 ખાતા બનાવવાના થશે. આ જે છે તમને મોકલી દે છે આખો ફોટો, બરાબર. અહીંયા અત્યારે આપણે જેટલા ખાતા બને એટલા અત્યારે બનાવશું, બાકીના કાલે. અહીંયાથી બનાવવાની ટ્રાય કરી, કેટલા બને છે. ખતવણી એક વખત શીખી જાવજો, સમજો. ખતવણી તમે એક વખત શીખી જાઓ, ખાલી તમારે કાંઈ તકલીફ નહીં પડે. બધાની એક સરખી જ થવાની છે, બરાબર. કેવી રીતે ખતવણી કરાય એ ખાલી એક વખત શીખી લો, પછી તમારે ખાલી ખાતા દોરીને એની અંદર ખતવણી જ કરવાની છે. આરામથી તમને 8-10 માર્કનો દાખલો હોય, 8 માર્કનો, એ આરામથી આવડે. આપણે ખાતા દોર નાખી, જેટલા દોરાય એટલા. અત્યારે એક ખાતું બનાવી, રોકડ ખાતું મારી હારો બનાવતા જજો, જેટલા બને એટલા તમારે. રોકડ ખાતું થોડુંક મોટું રાખવાનું, કારણ કે એમાં એન્ટ્રીઓ આવતી હોય છે જનરલી જાજી, બાકી બધા નાના નાના હોય. તારીખ, વિગત, નોપા, રકમ, તારીખ, વિગત, નોપા, રકમ. રોકડ ખાતું આવી ગયું. પછી ફર્નિચર ખાતું, કદાચ ખાતાના ક્રમ આડા નવડા હોય તો ચાલે, એવું જરૂરી નથી, પણ 16 ખાતા થઈ જવા જોઈએ. ફર્નિચર ખાતું નાનું એવું બનાવી. તારીખ, વિગત, નોપા, રકમ, તારીખ, વિગત, નોપા, રકમ. ફર્નિચર આવી ગયું. હવે મૂડી ખાતું નાનું એવું બનાવી. તારીખ, વિગત, નોપા, રકમ, તારીખ, વિગત, નોપા, રકમ. મૂડી આવી ગયું. હવે રોકડ તો બનાવેલું જ છે. ધવલ સ્ટોર્સનું ખાતું બનાવેલી. ધવલ સ્ટોર્સ ખાતું. તારીખ, વિગત, નોપા, રકમ. આવા કેટલા બનાવવાના? ખાલી જાજા નહીં, આવા કેટલા બનાવવાના? 16 બનાવવાના છે, બરાબર. બનાવ્યા રાખવાના. તારીખ, વિગત, નોપા ને રકમ. અને હજી એક આપણે બનાવી નાખીએ એટલે આપણે 2 આમ નોંધની ખતવણી થઈ જાય. વેચાણ ખાતું એક બનાવી દો અહીંયા, બરાબર. એટલે 2 આમ નોંધ વ્યવસ્થિત રીતે આપણે થઈ જાય. 2 આવડે ને જનરલી, મને તેટલી ખબર પડે કે 2 આમ નોંધની ખતવણી કરતાં આવડે ને એટલે બધી આમ નોંધની ખતવણી ફાવે. એમાં કાંઈ ન હોય, બધામાં સરખી જ રીત હોય. તારીખ, વિગત, નોપા, રકમ. તારીખ, વિગત, નોપા, રકમ, બરાબર. હવે જો કેવી રીતે ખતવણી કરાય, હજી એક વખત શીખવાડ દો. આ બાજુને શું કહેવાય? ઉધાર બાજુ. આ બાજુ જમા. અહીંયા ઉધાર, 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 જમા, જમા, જમા અને જમા. અહીંયા ખતવણી કેવી રીતે કરવાની હજી એક વખત શીખી લો, કદાચ તકલીફ પડતી હોય તો.
કેવી રીતે? રોકડ ખાતે ઉધાર શું થશે? રોકડ ખાતાની ઉધાર બાજુ ક્યાં જવાનું? રોકડ ખાતાની ઉધાર બાજુ લખવાના કેટલા? 40,000. પણ નામ કોનું? મૂડીનું. રોકડ ખાતાની ઉધાર બાજુ સમજો, હજી શીખી લેજો જેને હજી તકલીફ પડે છે. આ કાયમ માટેનું છે, આ તો યાદ રાખવું જ પડશે, બરાબર? તો રોકડ ખાતે ઉધાર, તો રોકડ ખાતાની ઉધાર બાજુ નામ કોનું? મૂડીનું. રોકડ ખાતું, રોકડ ખાતું એની ઉધાર બાજુ પહેલી વખત લખો ત્યારે 2016 એપ્રિલ 1. રોકડ ખાતું એની ઉધાર બાજુ, પણ નામ કોનું લખું? મૂડીનું. મૂડી ખાતે રકમ કઈ લખું? 40,000. આ રોકડ ખાતે ઉધાર. પછી એમાં ને એમાં બીજું, ફર્નિચર ખાતે ઉધાર 20,000. તો ક્યાં જવાનું? ફર્નિચર ખાતાની ઉધાર બાજુ. આ ફર્નિચર ખાતું એની ઉધાર બાજુ 2016 એપ્રિલ 1. અહીંયા પણ નામ કોનું? મૂડી ખાતે કેટલા? 20,000. રોકડ ખાતે ઉધાર, તો રોકડ ખાતાની ઉધાર બાજુ 40,000 નામ મૂડીનું. ફર્નિચર ખાતે ઉધાર, તો ફર્નિચર ખાતાની ઉધાર બાજુ મૂડી ખાતે કેટલા? 20,000. હવે તે મૂડી ખાતે, તે મૂડી ખાતે, તો એનો મતલબ શું થયો? તે મૂડી ખાતે એટલે મૂડી ખાતાની જમા બાજુ ક્યાં જવાનું? મૂડી ખાતું એની જમા બાજુ. અહીંયા નામ કોનું લખું? કોનું નામ લખાય? રોકડ અને ફર્નિચર બંનેનું. તો મૂડી ખાતાની જમા બાજુ, આ મૂડી ખાતું એની જમા બાજુ પહેલાં 2016 એપ્રિલ 1 પહેલાં રોકડ ખાતે, તો રોકડના કેટલા હતા? 40,000. અને પછી પાછું હજી એક વખત ફર્નિચર ખાતે 20,000. ખ્યાલ આવ્યો? એન્ટ્રીમાં બધામાં આ જ રીતે એન્ટ્રી થાય. રોકડ ખાતાની ઉધાર બાજુ ગયો, ક્યાં ગયો? રોકડ ખાતાની ઉધાર બાજુ 40,000 નામ મૂડીનું. ફર્નિચર ખાતાની ઉધાર બાજુ 20,000 અહીંયા નામ મૂડીનું. મૂડી ખાતાની જમા બાજુ અહીંયા નામ કોનું આવે? બેયનું. બેયનું એટલે રોકડ ખાતે આવે અને ફર્નિચર ખાતે આવે. અહીંયા વાત કરી, અહીંયા શું થશે? રોકડ ખાતે ઉધાર, ધવલ સ્ટોર્સ ખાતે ઉધાર, તે વેચાણ ખાતે. વિચારો કોઈ કહીએ કે કેવી રીતે એન્ટ્રી અપાય? મનમાં વિચારો પહેલાં તમારી એન્ટ્રી. કેવી રીતે આવશે? રોકડ ખાતાની ઉધાર બાજુ. ગુડ. રોકડ ખાતાની ઉધાર બાજુ નામ કોનું લખો? હાલો એટલું કહી દો. નામ કોનું આવે? રોકડ ખાતાની ઉધાર બાજુ 15,000 સાચું, પણ નામ કોનું? ગુડ. કોનું આવે? વેચાણનું. તો કેવી રીતે આવશે? આ રોકડ ખાતું એની ઉધાર બાજુ તારીખ 2 નામ કોનું? વેચાણ ખાતે કેટલા રૂપિયા? 15,000. એની એન્ટ્રી થઈ ગઈ. પછી આનું ધવલ સ્ટોર્સ ખાતાની ઉધાર બાજુ. ગુડ. ધવલ સ્ટોર્સ ખાતાની ઉધાર બાજુ અહીંયા નામ કોનું? વેચાણનું. તો આ ધવલ સ્ટોર્સ પહેલી વખત લખો 2016 એપ્રિલ 2 વેચાણ ખાતે કેટલા? 17,400. હવે શું આવશે? વેચાણ ખાતાની જમા બાજુ. તે વેચાણ ખાતે એટલે વેચાણ ખાતાની જમા બાજુ. અહીંયા નામ કોના આવે? બેયના. આ આખી વસ્તુ રહીને એ લખી નાખવાની સીધી અહીંયા 2016 એપ્રિલ 2 પહેલાં રોકડ ખાતે કેટલા? રોકડ ખાતે છે 15,000. અને પછી 2 તારીખ ધવલ સ્ટોર્સ ખાતે, તો અહીંયા કેટલા છે? 17,400. થઈ ગઈ ખતવણી. આમાં તો આપણે જે કરી છે એક જ છે, તો આની ખતવણી ડાયરેક્ટ કરીએ તો કેવી રીતે થાય? આના પછી આપણે કયું ખાતું બનાવ્યું હોય? બેંક ખાતું. અહીંથી આપણે કાલ કરશું, પણ ખાલી અત્યારે સમજાઈ દઉં. તો શું થશે? બેંક ખાતાની ઉધાર બાજુ નામ કોનું? રોકડનું. રોકડ ખાતાની જમા બાજુ નામ કોનું? બેંકનું. ખ્યાલ આવ્યો? તો અહીંયાથી આપણે કાલ કરશું. આવડે તો આગળની એન્ટ્રી આપવાની ટ્રાય કરજો. આમાં શું થશે? ખરીદ ખાતાની ઉધાર બાજુ જાઓ ત્યારે નામ બેયના લખવાના, નામ બેયના લખવાના. અને આ 2 ખાતાની જમા બાજુ જાઓ ત્યારે નામ કોનું આવે? ખરીદનું. બરાબર? આવડે તો લખવાની ટ્રાય કરજો. બાકી કાલ બીજા ખાતા દોરાવી આ દાખલો આપણે પૂરો કરી નાખશું. બરાબર?